નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દે ધનાધન આઈપીએલ ને હું છું જય શર્મા. તો જો આજે આઈપીએલ 2025ની 12મી મેચ અને આ 12મી મેચ મુંબઈ અને કોલકાતા વચ્ચે રમવાની છે. જો મુંબઈની વાત કરવામાં આવે તો મુંબઈ અત્યાર સુધીમાં 2 મેચ રમ્યું છે અને બંને મેચ હાર્યું છે. તો કોલકાતા પણ 2 મેચ રમ્યું છે, એક જીત્યું છે અને એક હાર્યું છે. અને આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે મેચ છે અને તે પણ છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં, એટલે કે મુંબઈના હોમ ગ્રાઉન્ડમાં. એટલે કે આ વખતની મેચની અંદર કોણ કોના પર ભારી પડશે, કઈ ટીમ સામે કઈ ટીમની બેટિંગ સારી રહેશે ને કઈ ટીમ સામે કઈ ટીમ બોલિંગની અંદર સૌથી પ્રચંડ રહેશે, તો આ જ મુદ્દે ચર્ચા કરવાના છીએ આજે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. આજે એક મેચ મુંબઈના મેદાન પર મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ મુંબઈ માટે શાખ બચાવવાની મેચ બની રહેશે. બે મેચો પછી પણ હાર્દિક પંડ્યાની ટીમને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો નથી. તો ચેન્નઈ અને અમદાવાદ બંને મેદાનો પર હાર મેળવ્યા પછી આજે મુંબઈમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતની આશા સાથે મુંબઈની ટીમ મેદાને ઉતરશે. તો સામે કોલકાતા નાઇટ રાઇડર્સ 2માંથી 1 મેચ જીતીને 6ઠ્ઠા ક્રમે છે. તે પણ જીત મેળવી પોતાનો દમખમ બતાવવાની ફિરાકમાં હશે. કોલકાતાએ ગઈ મેચમાં રાજસ્થાનને હરાવ્યું. આજે મુંબઈ સામે ટક્કર લેશે. તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈનો ગ્રાફ હંમેશા નીચે ગયો છે. આ વર્ષે પણ રિવાઇવ થવું જરૂરી છે અને આ મેચ તેના માટે પરફેક્ટ સમય છે. તો રોહિત શર્માનું ફોર્મ ચિંતાનો વિષય છે. તો હાર્દિક પંડ્યા પણ એ જ કેટેગરીમાં ચાલી રહ્યો છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં બોલ્ટ, સેન્ટનર અને ચહલ ઇમ્પ્રેસિવ લાગતા નથી. તો કોલકાતાની બેટિંગ લાઇનઅપમાં સુનિલ નારાયણનો ઉમેરો થાય તેવી શક્યતા છે. તો મોઇન અલી, ડીકોક સારું ઓપનિંગ કરી શકે છે. ખાસ કરીને વેંકટેશ આયર, રશેલ અને રિંકુએ હવે ફોર્મમાં આવવાની જરૂર છે. તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ગઈ મેચમાં વરુણે સારું કમબેક કર્યું હતું. તો મોઇને પણ 2 વિકેટો લીધી હતી. મુંબઈની પીચ બેટિંગ ટ્રક છે. મોટા સ્કોરની અપેક્ષા છે. આજે રોહિત શર્મા અને તિલક વર્મા ચાલવા જોઈએ. તો રિક્ટલડન અને મિન્સ કોઈ ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. બંને ટીમો મજબૂત છે, ચેમ્પિયન્સ રહી ચૂકી છે. ત્યારે પ્રેક્ષકો ધમાલ મેચની આશા રાખે તે આસ્થાને તો નથી જ. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો 2 ટીમોની વાત કરી લઈએ, મુંબઈ અને કોલકાતા. તો કેવી છે બંને ટીમો અને કેટલી અગત્યની છે આ બંને ટીમોમાં આજની મેચ અને તેમાં જીત? બંને ટીમો કેટલી મજબૂત છે તો એના આંકડા ઉપરથી ખ્યાલ આવે. 5 વાર ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને 3 વારની ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ. બંને ટીમો ચેમ્પિયન ટીમો છે. બંને ટીમો જીત અને હાર કઈ રીતે મેળવવી, કયા સમીકરણો કામ કરે છે, કઈ રીતે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ કરવી જોઈએ અને કઈ રીતે કઈ રણનીતિથી કામ કરી શકાય, વિપરીત પરિસ્થિતિમાં કઈ રીતે ફાઇટ બેક કરી શકાય, આ તમામે ટ્રિક ઓફ ધ ટ્રેડ જેને કહેવામાં આવે, ટ્રિક ઓફ ધ ટ્રેડ આ લોકો જાણે છે. એમને ખબર છે કે બંને મજબૂત ટીમો જ્યારે રમતી હોય ત્યારે ભલે કોઈ ખેલાડીનું ફોર્મ સારું નથી અથવા સારું છે એને અથવા તો એ ખેલાડીને બાજુમાં મૂકીને બીજા ખેલાડીની ચર્ચા કરવાનો એવો કોઈ હેતુ રહેતો નથી. કારણ કે કયો બેટ્સમેન ક્યારે ફોર્મમાં આવીને કેટલા રન બનાવશે એ કોઈ જાણતું નથી હોતું. બીજું કે આ 22 ગજની પીચ જે છે એ પટ્ટી છે એ ભલભલાને સ્ટાર બનાવે છે, ભલભલા સ્ટારને 0 બનાવે છે. એટલે બીજી અગત્યની વાત એ છે કે તમે ગમે તેટલા સારા બેટર્સ હોય, દરેક દિવસ એક નવી શરૂઆત હોય છે, દરેક દિવસ એક નવી ચેલેન્જ હોય છે. નવી ચેલેન્જ હોય છે નવી ટીમની બોલિંગની, નવી પીચની, નવા લોકોની, પ્રેક્ષકોની. આ દરેક વસ્તુની ચેલેન્જ હોય છે. એટલે બંને ટીમો જ્યારે મજબૂત હોય, ભલે કાગળ ઉપર હોય, તમે એમ કહી શકો કે ભાઈ એટલી બધી મજબૂત આ ટીમ નથી, ભલે કોઈ નહીં, કોઈ વાંધો નહીં, પણ તે છતાં એ ટીમને તમારે મજબૂત માનવી પડે. કારણ કે આ ટીમને મજબૂત લોકો એટલે માને છે કે એક જમાનામાં, એક વખતે, એક સમયે આ ટીમોએ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે અને ટીમ ચેમ્પિયન બની છે. એટલા માટે અત્યારે કદાચ એની ઉપર થોડી ધૂળ લાગી ગઈ હોય, થોડી તો એને એમ માનવાની જરૂર નથી કે એની નીચે કોઈ છે નહીં. મીન્સ કે ધ સ્ટાર્સ આર ધેર, હીરાઓ જેને કહેવાય, હીરાઓ છે એની ઉપર ધૂળ લાગેલી. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ બંને ટીમો માટે લાગુ પડે છે.
મુંબઈ ઇન્ડિયન્સ માટે શા માટે અગત્યની આ મેચ? તમને યાદ હોય તો ગયા વખતે જ્યારે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવા આવ્યા મુંબઈ ઇન્ડિયન્સના અને રોહિત શર્માના હાથમાંથી કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અથવા તો રિપ્લેસ કરવામાં આવે, સારા શબ્દોમાં કહીએ તો, ત્યાર પછી મુંબઈ ઇન્ડિયન્સને ક્યાંય આપણે ફ્રન્ટ ફૂટ ઉપર જોઈ શકતા નથી. પ્રેક્ષકો સાથેના કોન્ટેક્ટ્સની વાત હોય, કેપ્ટનશીપની સાથે ટીમનું સંકલનની વાત હોય કે સિનિયર ખેલાડી અને નવા ખેલાડીઓ વચ્ચેના આકલનની વાત હોય, તો ક્યાંક ને ક્યાંક આ ટીમનું સાતત્ય જોવા મળતું નથી. એટલે હાર્દિક પંડ્યાને એઝ એ કેપ્ટન એસ્ટાબ્લિશ હજુ થવાનું બાકી છે. મુંબઈ ઇન્ડિયન્સ એવી મજબૂત ટીમનું નેતૃત્વ તો મળી ગયું, પણ એ નેતૃત્વને સફળતામાં કન્વર્ટ કરવું એ બહુ મહત્ત્વનું છે. ગુજરાતમાં સક્સેસફુલ કેપ્ટન છે. ગુજરાતમાં સક્સેસફુલ કેપ્ટન એટલા માટે હાર્દિક પંડ્યા હતો બિકોઝ હી વોઝ લીડિંગ ધ ટીમ કે જે એની સાથે સમકક્ષ હતી અથવા તો એમની સિદ્ધિઓથી થોડી નીચી હતી. એક ઓટોમેટિક જે રિસ્પેક્ટ આવવું જોઈએ, ઓટોમેટિક રિસ્પેક્ટ ત્યાં આવતું હતું. મુંબઈની અંદર એ નહીં આવી શકે, કારણ કે તમારી પાસે સ્ટાર ખેલાડી છે રોહિત શર્મા, સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ, આ બધા ખેલાડીઓ જે છે દિગ્ગજો છે, વર્ષોથી રમે છે, લોકો સાથે સીધા સંપર્કો છે, લોકો એને સારી રીતે જાણે છે. એમના માટે કમ્ફર્ટ ઝોન ઊભી કરવી એ તમારું કામ છે, કેપ્ટનનું કામ છે. એટીટ્યૂડથી નહીં થાય. મારા હાથ નીચે તો રોહિતે રમવું જ પડે એ રીતે શક્ય નથી. એને તમારે એટ પાર એક મિત્ર તરીકે લઈને ચાલવું પડે. એ ચાહે મહેન્દ્રસિંહ ધોની હોય કે રોહિત શર્મા હોય. કોન્ટ્રીબ્યુટ ટીમને શું કરે છે એ અત્યારે જરૂરી નથી, કારણ કે ઓલરેડી કોન્ટ્રીબ્યુટ કરી ચૂક્યા છે. તો એને રિસ્પેક્ટ આપો છો તો આપવું પડશે તમારે. તો હું માનું છું કે બંને ટીમો માટે જરૂરી છે, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ હજુ સુધી એક મેચ નથી જીત્યું. એટલે 2 મેચો સતત હાર્યા પછી હવે ક્યાંક એમ લાગે છે કે શરૂઆત તો કરવી પડશે, કારણ કે જે રીતે અમદાવાદમાં મેચ હાર્યા, ઘણા બધા કહેતા હતા કે મેચ તો અડધી મૂકી દીધી મુંબઈએ. તો આવી એક ધારણા જઈ રહી છે, એક ઇમ્પ્રેશન જઈ રહી છે લોકોમાં કે વચ્ચેથી મેચ મૂકી દીધી. મુંબઈ ઇન્ડિયન્સ વિલ હેવ ટુ કમ બેક સ્ટ્રોંગલી. આ તમામ બાબતો પર પૂર્ણવિરામ મૂકવું પડશે અને એના માટે એક સારું પરફોર્મન્સ લઈને આવવું પડશે. એટલે પહેલી વસ્તુ ફર્સ્ટ જીત મેળવવી છે મુંબઈને, એટલા માટે એના માટે મેચ અગત્યની. કલકત્તા પહેલી મેચ હાર્યું, બીજી મેચ જીત્યું, હવે જીત્યા છે એને પકડીને રાખવું છે, હાર્યા છે એને ભૂલી જવું છે, એટલા માટે કલકત્તા માટે પણ આ મેચ મહત્ત્વની. તો બંને ટીમો માટે મેચ મહત્ત્વની છે. બંને ટીમો કઈ રીતે પરફોર્મ કરે છે એ જોવાનું છે. આંકડા હમણાં હું જોતો તો 5માંથી 4 મેચો તો કલકત્તા જ જીત્યું છે, મુંબઈ એક જ મેચ જીત્યું છે. પણ તે છતાંય ચેમ્પિયન 5 વાર મુંબઈ બન્યું છે, કલકત્તા નહીં. તો ક્યાંક ને ક્યાંક આ બધા સમીકરણો વચ્ચે જે મેચ શરૂ થવાની છે બંને ટીમો માટે એની ઇમ્પોર્ટન્સ છે. અને સૌથી મહત્ત્વનું ઇમ્પોર્ટન્સ લોકોને જલસા કરવા છે. બંને મજબૂત ટીમો છે, 200 રન કરો, તમે જલસા કરાવડો, 500 રન કરો, 250 રન બનાવો અને ધમાચકડી બેટિંગ જોવા મળે, એ બધા પ્રેક્ષકો આશા રાખતા હશે. અશોકભાઈ, જે રીતના તમે કેપ્ટનશીપની વાત કરતી, હાર્દિક પંડ્યાની વાત કરી, તો આજે વાનખેડે સ્ટેડિયમ એટલે કે મુંબઈનું હોમ ગ્રાઉન્ડ છે, કેટલો લાભ મળી શકે છે હોમ ગ્રાઉન્ડનો, અને સાથે શું મુંબઈ ટીમ હાર્દિકની કેપ્ટનશીપમાં સારું પ્રદર્શન કરશે? બહુ મહત્ત્વની તમે વાત કરી, કારણ કે સંસારનો નિયમ છે પરિવર્તન થવું. એ કેપ્ટનશીપમાં હોય કે પ્લેયરમાં હોય, એક ટીમમાંથી બીજી ટીમમાં જવાની વાત હોય, આઈ થિંક દેટ ઇઝ બાઉન્ડ ટુ હેપન. એક પ્રાઇમ ટાઈમ જે છે, પ્રાઇમ ટાઈમ રોહિત શર્માએ ભોગવી લીધો. હી હેઝ એન્જોયડ ધેટ ગ્લોરી. ગ્લોરી એટલે કે 5 વાર તમે ચેમ્પિયન બનો છો, 5 વાર તમે કપ જીતો છો, બહુ મોટી વાત છે. MS ધોનીએ 5 વાર કપ જીત્યો. તમને એમ કંઈ થાય કે હા યાર, રોહિત શર્મા એની એક, હવે ધારો કે કદાચ બીજા કોઈને એ બેટન આપવાનો વારો આવ્યો છે, તો એના માટે પણ ઓલ સિનિયર પ્લેયર, આમ ટોકિંગ અબાઉટ ઇવન ધોની ઓર ઇવન રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવો જોઈએ, ફુલ્લી સપોર્ટ. આઈ એમ ટોકિંગ અબાઉટ સપોર્ટ ઇન ધ સેન્સ નોટ ઇન ધી અધર વે કે તો વાત ના કરતા, એવું નથી, બધા ભાઈ મિત્રો જ છે, એવી કોઈ વાત નથી. તો એ જ પ્રમાણે મહેન્દ્રસિંહ ધોનીએ સપોર્ટ કરવો પડે ઋતુરાજ ગાયકવાડને. તો આ જે બંને વ્યક્તિ જો એમને સપોર્ટ કરશે તો ટીમ જીતી શકશે.
તમારે નવા પડકારોને ચેલેન્જ તો સ્વીકારવી પડશે, નવી નેતાગીરી સ્વીકારવી પડશે. તમારી નેતાગીરી આખી જિંદગી તો નહીં ચાલે. તો એ જો તમે જેટલું ઝડપથી કરી લેશો એટલું ટીમ માટે સારું છે. ધ બેસ્ટ થિંગ ઇઝ યુ એક્સેપ્ટ ધ સિચ્યુએશન યુ આર ઇન. તમારે ટીમમાં રહેવું છે તો તમારે આ પ્રમાણે રમવાનું છે. તમારે તો તમારું કામ જ કરવાનું છે. તમારું કામ અત્યારે બેટિંગનું છે, બેટિંગ કરો, ફિલ્ડિંગ કરો. તો હું માનું છું કે એક થોડીક જે ટગ ઓફ વોર જેવી સ્થિતિ છે, અથવા પ્રેક્ષકો ડાયરેક્ટ નારાજ થઈ ગયા હતા હાર્દિક પંડ્યાથી, એનો ઉરિયો બોલાવતા હતા, આ બધી પરિસ્થિતિ યસ ટુ કમ આઉટ. અને એને કમ આઉટ થવા માટે તમારે એને વાતાવરણ આપવું પડશે. તમે એને દર વખતે આઇસોલેટ ના કરી શકો. તમારે એની સાથે ઊભા રહેવું પડશે અને ઊભા રહીને એને વિજેતા બનાવવો પડશે. તો એ છાતી કાઢીને ચાલી શકશે કે આઈ હેવ ડન સમથિંગ. તમે દર વખતે જો સારું પરફોર્મન્સ નહીં કરો ને આ છોકરો હારતો જ જશે, ખેલાડી અલ્ટિમેટલી તો કોનું નુકસાન છે? ટીમનું નુકસાન છે. તો હું માનું છું કે આ પરિસ્થિતિ આજે બોમ્બેના મેદાનના ઉપર છે, એટલે બધા ઘણા બધાનું તો હોમ ગ્રાઉન્ડ એ છે, ત્યાં રમીને નાનાથી મોટા ત્યાં થયેલા છે, રોહિત શર્મા જેવા ખેલાડીઓ. તો આઈ થિંક મજા તો આવશે જ દોસ્ત આજે. ચોક્કસથી મજા તો આવશે જ. અશોકભાઈ, આપણે વાત કરી ટીમની, સ્કોરની, કેપ્ટનની. હવે થોડીક બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો રોહિત, સૂર્યા, તિલક અને હાર્દિક આ મેદાન પર સારું એવું પરફોર્મન્સ આપી ચૂક્યા છે. કેવી છે મુંબઈની બેટિંગ લાઇનઅપ? સવાલ બેટિંગ લાઇનઅપ કરતાં એ છે કે ભાઈ દશેરાને દાડે કોનું ઘોડું દોડે છે. આ તો બધા તમે નામ દીધા એ તો દિગ્ગજ ખેલાડીઓ છે. એ લોકોના નામે તો રેકોર્ડ્સના રેકોર્ડ્સ પડ્યા છે. સેન્ચુરી મારવાના રેકોર્ડ્સ હોય, સૌથી વધારે રન બનાવવાના રેકોર્ડ્સ હોય, મેચને જીતાડવાની વાત હોય, ગુજરાત ટાઇટન્સને જીતાડનાર હાર્દિક પંડ્યાની વાત હોય. આ તો બધા ઇતિહાસ રચીને બેઠેલા ખેલાડીઓ છે. સવાલ એ છે કે બધા એકજૂટ થઈને ચાલતા નથી. પ્રોબ્લેમ એ છે બિકોઝ દે ડોન્ટ ગેટ ધી રિક્વાયર્ડ રિઝલ્ટ. તમે આજે 150થી 170 વચ્ચેની ટીમ બની ગઈ સડનલી. આજ જ્યારે કોઈ ટીમ વિનર ટીમ જ ગણાતી હતી એ વખતે એમ કે ભાઈ આ તો 160-170 કરશે મુંબઈ. બેટિંગ લાઇનઅપ જોરદાર છે તમારી પાસે, કોઈ સવાલ જ નથી. રોહિત શર્મા છે, રિકલ્ટન છે, તિલક વર્મા છે, સૂર્યા છે, હાર્દિક છે, મિંજ છે, નમન ધીર છે. તો હું માનું છું કે થોડી વધારે એકબીજાની સાથેનું કોર્ડિનેશન મેળવવાની જરૂર છે. ઇફ ધેટ હેપન્સ તો આ પરિસ્થિતિ સોલ્વ થઈ જશે. અને એક વસ્તુ છે કે એક સારા ખેલાડીને સારું વાતાવરણ મળે, સારી પબ્લિક મળે, સારું મેદાન મળે, ઘર આંગણે રમવાનું મળે તો ખેલાડી તો મોરી જ ઉઠે. એટલે આજે તો હું તો અપેક્ષા કરું છું કે ભાઈ સૂર્યકુમાર યાદવ છે, રોહિત શર્મા છે, હાર્દિક પંડ્યા છે, આ ખેલાડીઓ આજે એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે એવી અપેક્ષા હું તો કરી રહ્યો છું. બેસ્ટ પરફોર્મન્સની વાત કરી તો હવે અશોકભાઈ, જે રીતના આપણે મુંબઈના બેટિંગની લાઇનઅપની વાત કરી તો કેકેઆરની વાત કરીએ તો કેકેઆરની ટીમ કેટલી, ખાસ કરીને ડિકોટ, નારાયણ, પછી વેંકટેશ, રિંકુ, રશેલની બેટિંગ કેટલી જોરદાર? સવાલ મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે જોરદાર તો તમે નામ તમારી પાસે મોટા. તમને એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ દાખલો કહું કે ભાઈ બેંગ્લોરની ટીમમાં દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓ રમતા હતા એક જમાનામાં. વિરાટ કોહલી કેપ્ટન હતા, ડિવિલિયર્સ રમે, આ રમે, સખત જોરદાર ખેલાડીઓ. 11 જણાની તમે જો એમની પર્સનલ એચિવમેન્ટ જુઓ, વર્લ્ડ બેસ્ટ. તો એ ટીમ અત્યાર સુધી ચેમ્પિયન થઈ નથી. કારણ શું? કારણ ટીમને એક સૂત્રતામાં બાંધવાનું હતું. પોતપોતાના દેશના દિગ્ગજો છે, અહીંયા ટીમના દિગ્ગજ બનાવવાનું હતું કે ભાઈ વી વોન્ટ ધીસ ટીમ ટુ બીકમ એ ચેમ્પિયન. એ જે કન્વિન્સ કરવાનું હોય એ કન્વિન્સ ના કરી શક્યા. ના વિરાટ કોહલી કરી શક્યા કે ના બાકીના ખેલાડીઓ એને સમજી શક્યા. એટલા માટે ટીમ હંમેશા હારતી જ રહી અને ક્યાંક ને ક્યાંક એ જ પ્રમાણે એનું પરફોર્મન્સ રહ્યું. તો અહીંયા આગળ જે તમે વાત કરો છો એ જ વસ્તુ છે કે તમારી પાસે ખેલાડીઓ કેટલા સારા છે એના કરતાં કોણ રમે છે એ અગત્યનું વધારે. ડિકોક બહુ સરસ સારા ફોર્મમાં છે. નારાયણનો આજે સમાવેશ થશે કારણ કે નારાયણ ઇઝ નાવ ફિટ, એટલે એ આવશે તો એ બેટિંગમાં સારું એ કરે. રાણે પોતે મુંબઈના છે, રાણેનું હોમ ગ્રાઉન્ડ મુંબઈ છે, એની કારકિર્દીનું, રણજી ટ્રોફીનું. ત્યાર પછી તમારી પાસે અંકરીશ છે, વેંકટેશ આયર છે, રિંકુ સિંઘ છે, આંદ્રે રસલ છે. રિંકુ સિંઘના 5 છગ્ગા એ આજે બી યાદગાર છે લોકોને માટે. પણ રિંકુએ 5 છગ્ગા મારીને પછી શું કર્યું તો લોકો પાસે એનો રેકોર્ડ નથી. આ વસ્તુ અગત્યની છે કે તમે
એકાદ વાર રમો અને કન્સિસ્ટન્સી રમો. ટીમને તો તમારે દરેક મેચ તમે જીતવા માટે ઉતરવાનું છે. કયો ક્રિકેટર કે કયો દેશ એવું કહે કે હા તમે ટીમ હારી જશે ચાલશે? ના, એવું ના હોય. તો તમારું પરફોર્મન્સ છે એ કેટલું કન્સિસ્ટન્ટ છે એ તમને સારો બેટર બનાવે છે. આંદ્રે રસલની વાત કરો, આંદ્રે રસલ તો હજુ કંઈકનું કંઈક એ કમ્પન્સેટ કરે છે, બટ યસ, રિંકુ સિંઘ ઇઝ રિયલી ઇન ટ્રબલ. એની છેલ્લી ઘણી બધી ઇનિંગ્સમાં એનું કોઈ પરફોર્મન્સ જોવા મળ્યું નથી. પણ જો ટીમની વાત કરો તો ટીમ મજબૂત. ડીકોક ખતરનાક, નારાયણ ખતરનાક, રાણે જોરદાર, અંગ્રેશ જોરદાર, વેંકટેશ આયર જોરદાર, રિંકુ સિંઘ જોરદાર, રસેલ જોરદાર. તો જોરદારનો તો કાફલો છે એમની પાસે. પણ હવે સવાલ એ છે કે ભાઈ આજે કોણ ચાલે છે? અને એવા કોઈ, હું એમ નથી કહેતો કે બંને ટીમોમાં એવા જબરજસ્ત 160ની સ્પીડે બોલિંગ નાખનારા બોલર છે કે જે વાનખેડીની પીચ છે એકદમ ટર્ન થવાની છે, એવું કોઈ નથી. આ બધા બોલરો બંને ટીમો રમી શકે એવા બોલર છે. તો અહીંયા આગળ એ જોવાનું છે કે ભાઈ કલકત્તા પાસે બી જોરદાર બેટિંગ છે, મુંબઈ પાસે પણ છે. કોણ કેટલો સ્કોર મૂકી શકે છે, એટલે કે ટીમ જે વધારે સારો સ્કોર મૂકી શકે એને સામેની ટીમમાં દબાણમાં લાવી શકે, આઈ થિંક એના જીતવાના ચાન્સીસ વધી જાય. એટલે કલકત્તા જો રમે અને મોટો સ્કોર મૂકે તો એમાં મને નવાઈ નહીં થાય. એ જ પ્રમાણે જો મુંબઈ રમશે અને રોહિત શર્મા સેન્ચુરી મારશે તો મને નવાઈ નહીં થાય. તો આ એક વસ્તુ છે કે આજના દિવસે કયો બેટ્સમેન ટીમ માટે કેટલો ઉપયોગી થાય છે એના ઉપરથી ટીમના જીતવાના. ભલે આપણે નામ તો 7 બેટ્સમેનના નામ દીધા, આના 7 પહેલા બાજુ વિવાદ જોરદાર છે, બટ એ 7માંથી આજે કોણ કન્વર્ટ થશે રન્સમાં, કોણ કન્વર્ટ થશે હાફ સેન્ચુરીમાં, કોણ કન્વર્ટ થશે વિકેટોમાં, કોણ કન્વર્ટ થશે સેન્ચુરીમાં, એ જોવાનું રહેશે. અશોકભાઈ, કેકેઆર અને મુંબઈ બંનેની બેટિંગ લાઇનઅપની તો વાત કરી, હવે થોડીક બોલિંગ લાઇનઅપની વાત કરીએ તો મુંબઈની બોલિંગમાં બોલ, ટોપલે અને સેન્ટનર અને ચહલ કેટલા અસરકારક બોલર છે? પહેલી વસ્તુ તો આ ફોર્મેટમાં બોલરોને તો ઘણું સહન કરવાનું હોય છે. હા, ફોર્મેટ જ બેટર્સનું છે. પણ ટ્રેન્ટ બોલ્ટ એક વિશ્વનો એક સારામાં સારો બોલર મારી દ્રષ્ટિએ, અને લેફ્ટ આર્મ બોલર તરીકે પહેલાં મુંબઈમાં જ હતો. પહેલી ઓવર હોય અથવા તો પાવર પ્લેમાં હોય તો 1-2 વિકેટો એ કાઢી જ આપે તમારી ટીમને, એટલો શાનદાર બોલર, એટલો એક્યુરેટ બોલર. પણ હમણાંથી એ બનતું નથી. ત્યારબાદ તમારી પાસે રાજુ છે, ટોપલે છે. ટોપલે ઇઝ અ ગુડ બોલર હુ ઇઝ ગોઈંગ ટુ પ્લે ટુડે. સેન્ટનર ઇઝ વેરી ગુડ સ્પિનર, એમાં કોઈ સવાલ નથી. અને દીપક ચાહર ચેન્નઈ સુપર કિંગ્સનો એક જમાનાનો ફાસ્ટ બોલર. સારામાં સારું પરફોર્મન્સ એનું આપવામાં સફળ થયો છે જ્યાં સુધી ચેન્નઈમાં રમતો હતો ત્યાં સુધી. મુંબઈમાં આવ્યા પછી એનું પરફોર્મન્સ કેવું છે, કેવું રહેશે, કેવું હોવું જોઈએ અને આજે કેવું કરશે એ જોવાનું રહેશે. યસ, દે હેવ ગોટ અ ગુડ બોલિંગ લાઇનઅપ. પણ અગેન બોલિંગ લાઇનઅપની સામે તમે જુઓ તો જે ખેલાડી છે એ સાથે તમે કમ્પેર કરો તો આઈ થિંક બંને ટીમોના બોલર્સ પણ બરાબર એક રીતે છે. યસ, રોહિત શર્માની ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ એક એવું બોલર છે કે જેની પાસેથી કંઈક મહત્ત્વનું શરૂઆતની ઓવરમાં બને એવી અપેક્ષા આપણે રાખી શકીએ. હવે અશોકભાઈ, મુંબઈની બોલિંગની તો વાત કરી, હવે કેકેઆરની બોલિંગની વાત કરીએ તો હર્ષિત, વરુણ, સ્પેન્સર, વૈભવ અને રસેલ કેટલા મજબૂત બોલર્સ? બોલર તો ડેફિનેટલી મજબૂત છે, એમાં કોઈ સવાલ નથી. મિસ્ટરી બોલર તરીકે, રહસ્યમય બોલર તરીકે આપણે વરુણ ચક્રવર્તીને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. શાનદાર રીતે જીત્યા બી ખરા, સરસ કામ થયું. પહેલી મેચમાં એ ચાલ્યો જ નહીં, એને છગ્ગા ચોગ્ગા બહુ પડ્યા. બીજી મેચમાં વિકેટ પણ લીધી. એટલે એની પાસે એક ક્ષમતા છે. પણ એની સાથે આજે એક નવો બોલર ઉમેરાશે, દેટ ઇઝ સુનિલ નારાયણ. ઇઝ અનધર મેન કે જે એની બોલિંગ પણ એવી રહસ્યમય છે, છેક ઉપરથી આમ કોઈને ખબર ના પડે એ રીતે બોલને રિલીઝ કરે છે અને ઓલવેઝ વિકેટો લઈ જાય છે. આ બે બોલરોને સાચવવા એ મુંબઈ માટે બહુ અઘરું કામ છે. કારણ કે મુંબઈ ફાસ્ટ બોલરને તો રમી લેશે, પણ આ જે આવી ટાઈપના જે બોલર્સ છે, આવી ટાઈપ ઇન ધ સેન્સ કે દે આર સ્લો, દે આર વેરી એક્યુરેટ અને રહસ્યમય બોલર કે બોલ બહાર જશે કે અંદર આવશે એ બી મુશ્કેલી પડી જાય, એ પ્રકારની જે ટીમની વાત કરો તો ક્યાંક ને ક્યાંક તકલીફ ઊભી કરી શકે. એટલે આ એક મહત્ત્વની વાત એ છે કે તમારી પાસે
આજે જે બોલર્સ છે એ કેટલા ચાલે છે. વરુણ ચક્રવર્તી યસ, હર્ષિત રાણા યસ, ગુડ બોલર, વૈભવ બરાડ, જોન્સન, આંદ્રે રસેલ. પણ આ બધા ખેલાડીઓમાં ક્યાંક વરુણ ચક્રવર્તી એક એવો ખેલાડી છે કે જે પોતાની બોલિંગથી કંઈક ને કંઈક નવું કરી શકે. આંદ્રે રસેલ બીજો ખેલાડી કે જે પોતાની બોલિંગથી બહુ પરિસ્થિતિને બદલી શકે. અને ત્રીજો તમારી પાસે જે સુનિલ નારાયણ છે. આ 3 ખેલાડી એ કલકત્તા નાઇટ રાઇડર્સના મહત્ત્વના ખેલાડી તરીકે તમે કહી શકો બોલિંગ લાઇનઅપમાં. જી અશોકભાઈ, હવે વાત કરીએ, બંને ટીમની વાત કરી લીધી, બેટિંગની વાત કરી લીધી, બોલર્સની વાત કરી લીધી. હવે હોમ ગ્રાઉન્ડ છે, મુંબઈ છે, સામે કોલકાતા છે, તો સ્કોર કેટલો થઈ શકે છે? ટોસ જીત્યા પછી બોલિંગ પહેલાં લેવી જોઈએ કે બેટિંગ? પીચ કેવી છે અને કેટલા સ્કોરની આશા? નહીં, ખેર જેને કહેવાય કે ડ્યુ ફેક્ટર થોડું ઘણું નડી શકે છે. એટલે હું તો માનું છું કે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાથી તમને થોડું ફાયદો રહે છે કે ફ્રેશ વિકેટ ઉપર તમે સારો સ્કોર બનાવી દો તો એ પ્રેશર લાવવાની વાત એ થાય છે. એટલે હું માનું છું કે પહેલાં બેટિંગ કરશે એ ટીમનો અહીંયા સ્કોર સારો બનશે. અહીંયા સારો સ્કોર આ વખતે આપણે વાત કરી રહ્યા છીએ કે 284-85 થઈ ગયા ને, હવે 300 કરવા છે. તો ધીસ ઇઝ ધ રાઇટ વેન્યુ. આની બાઉન્ડ્રીઝ થોડી નાની છે અને બેટર્સ હેવ ગોટ એ મોર ટાઈમ ટુ પ્લે એન્ડ એક્સપ્લોર. તો હું માનું છું કે એક મોટો સ્કોર મૂકી શકે. 300 થાય તો હું તો આઈ વિલ બી ધ વેરી હેપી મેન, કારણ કે આટલી જબરજસ્ત 2 ટીમો છે અને ઘણા બધાના હોમ ગ્રાઉન્ડ છે એટલે એ થશે. પણ પહેલાં બેટિંગ કરવી વધારે યોગ્ય છે અહીંયા આગળ, હું માનું છું ત્યાં સુધી. અને ત્યાર પછી જોવાનું રહેશે કઈ રીતે એક સ્કોરને ચેસ થાય છે. સેકન્ડ જેની બોલિંગ આવશે ને, યસ તકલીફ પડશે, દે વિલ નોટ એબલ ટુ ગ્રીપ ધ બોલ પ્રોપરલી. પણ ખેર, પાર્ટ ઓફ ધ ગેમ. તો આઈધર ધીસ વે ઓર ધેટ વે. આપણે અપેક્ષા એ જ રાખીએ. ગ્રાઉન્ડ નાનું છે, રનનું ગ્રાઉન્ડ છે, લોકો બહુ મસ્ત છે અને મસ્ત ક્રિકેટ જોવા મળે આપણને. અશોકભાઈ, આજે મુંબઈ વર્સિસ કોલકાતા, બંને ટીમો મજબૂત છે, બંને ટીમોમાં બોલર અને બેટર્સ બંને મજબૂત છે. હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ બાજી મારશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. ચર્ચા માટે અમારી સાથે જોડાયા તે બદલ અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આ હતી આજની ચર્ચા. આવી જ રીતના આઈપીએલની દરેક મેચની પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો દે ધનાધન આઈપીએલ. આવતીકાલે સવારે 11:30 કલાકે. નમસ્કાર.